અમુક અમુક એમ કહેતા હોય ને કે છોકરીઓને મગજ જ ન હોય, તો છોકરીઓને જેવો મગજ હોય ને એવો કોઈને ન હોય. એકવાર છે ને એક જણી રસોઈ બનાવતી હતી, એટલે રસોઈ બનાવતી હતી ને તો એનાથી મીઠું છે ને બહુ ઝાઝું બધું નખાઈ ગયું, અને પછી એણે શાક આમ ચાખ્યું ને એટલે કે આ તો મીઠું બહુ વધી ગયું, હવે મારે શું કરવું? તો એના ઘરવાળાને કે એલાવી કે અહીંયા હાલો તો એ કે થોડીક વાર એ કે આ શાક હલાવો અને પછી એમાં તમે છે ને થોડુંક હલકું ફલકું મીઠું નાખી દેજો. આ વરસાદ આવે છે ને તે હું ઉપરથી કપડાં લેતી આવું. તો એનો ઘરવાળો કે કાંઈ વાંધો નહીં, કે તું કપડાં લઈ આવી, કે હું કે હમણાં કે થોડુંક એવું મીઠું નાખીને અને મસ્ત હલાવી નાખીશ કે. એટલે પછી એમ કરી અને એની ઘરવાળી હતી ને એ ઉપર કપડાં લેવા વહી ગઈ, અને પછી કપડાં લઈને આવી એટલે એનો ઘરવાળો હતો ને એણે તો એ શાકમાં થોડુંક જ મીઠું નાખ્યું હતું અને પછી હલાઈ નાખ્યું હતું, અને પછી જમવા બેઠા ને એટલે જેવું જ એના ઘરવાળાએ પેલું બટકું મોઢામાં નાખ્યું ને તો તરત પાછું બારું કાઢ્યું. એ કે આ તો ખારું ધૂધવા જેવું થઈ ગયું છે. તો એની ઘરવાળી કે પણ તમે જ મીઠું નાખ્યું હતું, એ કે તમે જ ખારું ધૂધવા જેવું કરી નાખ્યું અને પાછા તો મને કહો છો, કાંઈ ખબર પડે કે નહીં કે થોડુંક જ મીઠું નખાય? બોલો, એને ઘરવાળાને પાછી ખીજાવા માંડી.